તો સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની સંખ્યા સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની સંખ્યા સમજો. તો આમાં પહેલી વસ્તુ એમ કે વર્તુળની અંદર આપેલું બિંદુ હોય તો વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે, વર્તુળને કોઈ સ્પર્શક ન મળે. યાદ રાખજો, વર્તુળની અંદર બિંદુ આવેલું હોય, આ અંદર બિંદુ છે, આ પી બિંદુ છે, આમાંથી મારે સ્પર્શક દોરું તો ન દોરી શકાય. આમાંથી હું આમ રેખા દોરું તો આને છેદિકા કહેવાય, સ્પર્શક ના કહેવાય, એટલે સ્પર્શક ન મળે. બીજી વસ્તુ, તો વર્તુળ પરનું બિંદુ આવે, એમાંથી આપણે વર્તુળને સ્પર્શક દોરીએ તો એક અને માત્ર એક જ સ્પર્શક મળે. વર્તુળ પરના બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ, બીજા શબ્દોમાં કહેવું હોય તો અનન્ય સ્પર્શક મળે. એટલે હવે એમ ખાલી ખરા ખોટામાં પૂછાય કે વર્તુળ પરના બિંદુમાંથી વર્તુળને વધુમાં વધુ બે સ્પર્શક દોરી શકાય તો ખોટું. વર્તુળ પરના બિંદુમાંથી વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય તો ખોટું. એમ એટલે એક જ સ્પર્શક દોરી શકાય એમ. આ પ્રમાણે આ વર્તુળ છે અને આ વર્તુળ પરનું બિંદુ છે, તો એમાંથી આ એક જ સ્પર્શક દોરી શકાય. આ સ્પર્શક એક જ. હવે ત્રીજી વસ્તુ, વર્તુળની બહારના બિંદુમાંથી, યાદ રાખજો, વર્તુળની વર્તુળ પરનું બિંદુ હતું, હવે વર્તુળની બહારના બિંદુમાંથી આપણે વર્તુળને સ્પર્શકો દોરવાના હોય તો બે સ્પર્શકો દોરી મળે. એટલે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો મળે. આ પ્રમાણે કે આ વર્તુળ છે અને એની બહારનું બિંદુ આ પી છે, આમાંથી મારે સ્પર્શક દોરવા છે તો એક સ્પર્શક આમ દોર્યો અને બીજો સ્પર્શક આમ દોર્યો. કહેવાનો મતલબ બે જ સ્પર્શક દોરી શકાય, બે થી વધારે નહીં કે બે થી ઓછા પણ નહીં. દાખલા તરીકે અહીંયા આ સ્પર્શ બિંદુ એ અને બી છે, એટલે બે સ્પર્શક દોરી શકાય છે. અને ખાસ યાદ રાખજો, આપણે વર્તુળના બહારના બિંદુ અને વર્તુળનું સ્પર્શ બિંદુ છે એને જોડતો રેખાખંડ એને સ્પર્શકની લંબાઈ કહેવાય. હવે આપણો પ્રમેય 10.2 નથી પૂછાવાનો. આમ તો મોસ્ટ આઈએમપી હતો કે બહારના બિંદુમાંથી આપણે વર્તુળને જે સ્પર્શકો દોરીએ તો દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, એટલે આ બંનેના માપ સમાન થાય. એટલે આ ખાસ યાદ રાખજો કે વર્તુળની આ પ્રમેય 10.2 છે તો આપણે પૂછાવાનો નથી, સાબિતી નથી પૂછાવાની, પણ એના ઉપરથી આપણે દાખલા પૂછાય. એટલે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ
સમાન હોય છે, યાદ રાખજો. એટલે આ બંને માપ સમાન હોય એટલે PA બરાબર PB થાય, આટલું યાદ રાખજો આમાં. બરોબર. હવે એટલે આપણે થિયરીમાં આટલું જ છે. હવે આપણે એક જોવાનું છે ચક્રીય ચતુષ્કોણ. બરોબર. જે નથી મુદ્દો છતાં પણ પૂછાઈ શકે, સાંભળી લેજો. કારણ કે સાહેબોના મનમાં એક જ વસ્તુ નાચતું હોય. બરોબર. અને એના આધારે આપણે પૂછી શકીએ. એટલે પેલા ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? હમણાં જ એક સાહેબે ગણિત અને વિજ્ઞાનની અંદર 70% કોર્સ પ્રમાણે એને એસાઇનમેન્ટ બહાર પાડ્યું અને એ સાહેબને 3 વખત ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એને એવોર્ડ મળેલો છે. હવે એની અંદર એને દરેક ચેપ્ટરમાં એવા MCQ એકાદ એટલે હેતુલક્ષી પ્રશ્નો 1-2 માર્કના આવા એને અભ્યાસક્રમ બહારના પૂછી નાખ્યા છે અંદર. હવે આપણે વિજ્ઞાનની અંદર આપણે જે પેલું છેલ્લે ચેપ્ટર ભણ્યા, બરાબર, આપણે આસપાસની દુનિયાવાળું, હવે એમાં પ્રકીર્ણન નથી પૂછાવાનું અને એને પ્રકીર્ણન પૂછ્યું છે અંદર એમ. એટલે અમુક માહિતી તમારે યાદ રાખવી પડશે. જોકે અમે ઉપર રજૂઆત કરવાના જ છીએ કે ભાઈ તમે જે અભ્યાસક્રમ બહાર પાડ્યો છે તો એના બહારનું ન પૂછો, એવી અમે ઉપર જાણ કરવાના જ છીએ. પણ આ તો તમને અત્યારથી કહી રાખ્યું. બરાબર. હવે ચક્રીય ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો તેને ચક્રીય ચતુષ્કોણ કહે છે. યાદ રાખજો કે આપણે આ વર્તુળ અને વર્તુળ ઉપર આમ એના ચારે શિરોબિંદુઓ ગમે ત્યાં એક જ વર્તુળ ઉપર આવેલા હોય તો એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. આ આપણે નામ આપીએ છીએ ABCD. તો આ ચક્રીય ચતુષ્કોણ છે. હવે ચક્રીય ચતુષ્કોણનો એક ગુણધર્મ યાદ રાખજો કે એમાં સામસામેના ખૂણા છે એ પૂરક હોય. તો યાદ રાખજો આ ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક હોય છે. પૂરકનો મતલબ એનો સરવાળો 180 થાય. એટલે અહીંયા ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 અને ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180. એટલે આ સામસામેના ખૂણા પૂરક હોય. ઓકે. તો આ ચક્રીય ચતુષ્કોણની વાત હતી. હવે આપણે આ ચેપ્ટરમાં જે દાખલાઓ માટેના સૂત્રો જોઈએ છીએ. તો પહેલું, હમણાં હાલ જ આપણે દાખલો ગણાયો, વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શક. વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શક આવે એટલે તમારે સમજી લેવાનું કે આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે અને આ બહારના બિંદુમાં સ્પર્શ બિંદુ છે
અને બહારના બિંદુમાંથી આ સ્પર્શક છે. એટલે દાખલા તરીકે બહારનું બિંદુ P છે, આ સ્પર્શ બિંદુ A છે, તો આ કાટકોણ ત્રિકોણ થાય. આટલું મગજમાં રાખવાનું. એટલે અહીંયા ત્રિકોણ OAP માં ખૂણો A બરાબર 90. એટલે આપણે પાયથાગોરસ OA નો વર્ગ વત્તા AP નો વર્ગ બરાબર OP નો વર્ગ. એક આ સૂત્ર યાદ રાખવાનું. બીજું, બે સમકેન્દ્રી વર્તુળોમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળનો સ્પર્શક હોય. યાદ રાખજો. એટલે બે સમકેન્દ્રી વર્તુળો આવે. એટલે આ પ્રમાણે આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ, આ બે સમકેન્દ્રી વર્તુળો થયા. એમાં જોજો, આ મોટા વર્તુળની જીવા અને જીવા કહેવાય. વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે એટલે એને જીવા કહેવાય, અને એક બિંદુમાં સ્પર્શે એને સ્પર્શક કહેવાય. અને સમકેન્દ્રી વર્તુળો એટલે બંનેનું કેન્દ્ર એક જ હોય, ત્રિજ્યાઓ અલગ અલગ હોય. આ નાના વર્તુળની ત્રિજ્યા, આ મોટા વર્તુળની ત્રિજ્યા, આ મોટા વર્તુળની ત્રિજ્યા, આ નાના વર્તુળની ત્રિજ્યા R1 કહું, મોટા વર્તુળની ત્રિજ્યા R2 કહું. બરોબર. અને આ દાખલા તરીકે AB અહીંયા આગળ છે, આ P બિંદુ છે. તો હંમેશા આ કેન્દ્રમાંથી જીવા હોય, કોઈ પણ સ્પર્શક આપેલો હોય અથવા જીવા હોય, જીવા પર દોરેલો લંબ એ જીવાને દુભાગે, બે સરખા ભાગ કરે. આટલું યાદ રાખજો. તો કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એટલે બે સરખા ભાગ થયા. એટલે દાખલા તરીકે આનું માપ તમને 10 આપ્યું હોય તો આ તમારે 5-5 સમજવાનું. એટલે અહીં આગળ AP બરાબર PB બરાબર 1/2 AB, આખા કરતા અડધું. અને હવે આટલા ત્રિકોણમાં મૂળ પાયથો જ ત્રિકોણ OPB માં, આ OPB માં OP નો વર્ગ વત્તા PB નો વર્ગ બરાબર OB નો વર્ગ. યાદ રાખજો. સમકેન્દ્રી વર્તુળ એટલે કેન્દ્ર એક જ અને એની ત્રિજ્યાઓ અલગ અલગ. એટલે આ યાદ રાખજો. બરોબર. પછી વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એટલે આ પ્રમાણે આ વર્તુળ છે અને એના બહારના બિંદુમાંથી આ બે સ્પર્શકો દોર્યા, તો આ એની લંબાઈ, આ P છે, આ A અને B છે, તો આ લંબાઈ સમાન હોય. યાદ રાખજો. એટલે PA બરાબર PB. બરોબર. આ દાખલામાં આ સૂત્રો અગત્યના છે, પૂછાઈ શકે આ. બરોબર. બીજું, આગળ સૂત્ર વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો વર્તુળને A અને B બિંદુમાં
સ્પર્શે છે. સમજી જજો, અહીંયા ધ્યાન રાખજો. તો આના આધારે આપણે પેલી રચના પણ તમને કરાવી હતી. બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60 હોય તો આપણે આ બહારના બિંદુમાંથી બે સ્પર્શકો દોર્યા. આ બહારના બિંદુમાંથી આ એ અને બી છે. આ એનું કેન્દ્ર ઓ છે. તો સમજો, આ કેન્દ્રમાંથી સ્પર્શક ઉપર દોરેલી ત્રિજ્યા એને લંબ હોય. એવી રીતના અહીંયા પણ કેન્દ્રમાંથી સ્પર્શક ઉપર દોરેલી ત્રિજ્યા એને લંબ હોય. હવે આને હું જોડી દઉં તો આ જે સામાન્ય બંનેનો રેખાખંડ છે એ આ બંને ખૂણાને દુભાગે છે. યાદ રાખજો, આ બંને 90-90 ના થયા એટલે આ બંને ખૂણાનો સરવાળો 180 થાય. બરોબર? એટલે બે સ્પર્શક વચ્ચેના ખૂણા અને બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો બંનેનો સરવાળો 180 થાય. તો અહીંયા ખૂણો AOB એટલે બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો વત્તા ખૂણો APB એટલે બે સ્પર્શક વચ્ચેનો ખૂણો બરાબર 180. એટલે બંનેનો સરવાળો 180 થાય. હવે તમારે પરીક્ષામાં કેમ પૂછાય? પરીક્ષાની અંદર દાખલા તરીકે આ આખું માપ તમને આપ્યું છે કે 120 છે અને એમ કે તો ખૂણો APO શોધો. આટલો ખૂણો શોધવાનું પૂછાય તો આપણે પહેલાં આ આખો ખૂણો શોધવાનો. આ 120 છે એટલે આ આખો ખૂણો 60 થાય અને 60ના અડધા આ બંને સરખા હોય એટલે 30 થાય. બરોબર? આ બંને પણ સરખા હોય ને આ બંને પણ સરખા હોય. યાદ રાખજો. બીજી વસ્તુ એટલે એક આ પછી આ બંનેની લંબાઈ સરખી હોય એટલે અહીંયા PA બરાબર PB થાય. બરોબર? આ તો બંને ત્રિજ્યાઓ જ છે સરખી એટલે આ બંને ખૂણા પણ સરખા હોય એટલે અહીંયા ખૂણા AOB અને ખૂણા APB નો કોણ દ્વિભાજક OP છે. એટલે આને કોણ દ્વિભાજક કહેવાય. ખૂણાના બે સરખા ભાગ કરે છે. બરોબર? એટલે એનું નામ કોણ દ્વિભાજક એ OP છે. બરોબર? એટલે આ વસ્તુ યાદ રાખજો. આમાંથી ગમે તે આપણને પૂછાઈ શકે. હવે ચતુષ્કોણની ચારે બાજુઓ એક વર્તુળને સ્પર્શે તો સામસામેની બાજુઓની લંબાઈ નો સરવાળો સમાન થાય. યાદ રાખજો. આ વર્તુળ છે. હવે આ આપણે ચતુષ્કોણ દોર્યો. આ અહીંયા કહેવાનો મતલબ એની ચારે બાજુઓ એકબીજાને સ્પર્શે છે વર્તુળને. આ નામ આપવું ABCD. તો અહીંયા આગળ આ ખાસ 2 માર્કનો દાખલો બોર્ડમાં દર વખત પૂછાયો છે. તો આ સામસામેની બાજુઓનો સરવાળો સરખો થાય એટલે આ બંનેનો સરવાળો એટલે AB વત્તા CD અને આ બંનેનો સરવાળો AD વત્તા BC એ સમાન થાય. એટલે આને ચક્રીય ચતુષ્કોણ ન કહેવાય. ખાસ યાદ રાખજો. ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? તો આગળ લખાયું, ફરી સૂત્ર લખાવું છું. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે. ચક્રીય ચતુષ્કોણ એટલે વર્તુળની અંદર ચતુષ્કોણ, એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. આ વર્તુળની અંદર અને આ વર્તુળની બહાર આવ્યો
એટલે આ ચક્રીય ચતુષ્કોણ કહેવાય. અને એના સામસામેના ખૂણા પૂરક એટલે સરવાળો 180. આ બંનેનો પણ બી વત્તા ડી બરાબર 180. એટલે એક આ યાદ રાખજો. પછી તમારે આટલા સૂત્ર છે, આટલા સૂત્રમાંથી તમારે આવે છે, બસ બીજા કોઈ સૂત્રો વધારાના આવતા નથી. આ એક સૂત્ર છે, જૂની ચોપડીમાં હતું એટલે મગજમાં રાખજો, આ જૂની ચોપડીમાં હતું. એટલે આ તો કોઈ અડવિત્રો સાહેબ પૂછી નાખે આપણને, એટલે જૂની ચોપડીમાં હતું આ સૂત્ર. આખો રાઇડર હતો સાબિત કરવાનો. તો એમાં આપણે અહીંયા આ પ્રમાણે છે કે એક વર્તુળ ત્રિકોણ એબીસીની બાજુ બીસીને પીમાં સ્પર્શે છે. પહેલા સમજી લો, એક વર્તુળ ત્રિકોણ એબીસીની બાજુ બીસીને પીમાં સ્પર્શે છે તથા એબી અને એસી બાજુને લંબાવેલ છે તથા એબી અને એસી બાજુને લંબાવેલ છે જે વર્તુળને ક્યુ અને આર માં સ્પર્શે છે, ક્યુ અને આર માં સ્પર્શે છે. તો મગજમાં રાખજો. હવે અહીંયા આપણે આ ત્રિકોણ છે એબીસી, એમાં બીસી બાજુ એક વર્તુળને પી બિંદુમાં સ્પર્શે છે. અહીંયા આ વર્તુળ છે એને પી બિંદુમાં સ્પર્શે છે. એને પી બિંદુમાં સ્પર્શે છે. અને આ રેખા એબી ને આગળ લંબાવતા એ વર્તુળને અહીંયા ક્યુ બિંદુમાં સ્પર્શે છે અને આને આગળ લંબાવતા આર બિંદુમાં સ્પર્શે છે. યાદ રાખજો. તો આ બંને સ્પર્શકોની લંબાઈ થઈ, આ બંને. એટલે આપણે આ જે એપી એટલે સોરી એક્યુ સ્પર્શકની લંબાઈ થઈ અને એઆર એ પણ સ્પર્શકની લંબાઈ થઈ. આ બંને સ્પર્શકોની લંબાઈ છે એ આ એબીસીની પરિમિતિ છે એના કરતાં અડધી થાય. એટલે 1/2 ત્રિકોણ એબીસીની પરિમિતિ એટલે એના કરતાં અડધું થાય. એટલે આમાં તમને બે રીતે સવાલ પૂછાય. આવી આકૃતિ આપી હોય, આમ સવાલ આપ્યો હોય અને એમ કહી દે તમને કે એક્યુ બરાબર 10 સેમી છે, તો એબીસીની પરિમિતિ શોધો. તો આ જે માપ આવ્યું 10 સેમી આવ્યું, તો 10 બરાબર 1/2 એબીસીની પરિમિતિ થઈ. એટલે એને ડબલ કરીએ તો એ પરિમિતિ થાય એટલે 20 થાય. એનાથી ઊંધું તમને એબીસીની પરિમિતિ આપી દીધી છે અને એક્યુ અથવા એઆર શોધવાનું કે તો પરિમિતિ કરતાં અડધું થાય. દાખલા તરીકે એબીસીની પરિમિતિ 18 છે તો એક્યુ બરાબર ખાલી જગ્યા
તો AQ બરાબર યાદ રાખજો કેટલા થાય તો AQ બરાબર 18ના અડધા 18ના અડધા એટલે કહેવાનો મતલબ 9 થાય એમ બરાબર. હવે અહીંયા બીજી વસ્તુ જે જૂના અભ્યાસક્રમમાં હતું અત્યારે નથી પણ છતાં આપણે એને જોઈ લઈએ. કે બે વર્તુળ છે માટે બે સમાંતર જીવાઓ વ્યાસની સામસામી બાજુએ હોય તો આપણે બે જીવાઓ વચ્ચેનું અંતર શોધવાનું હોય તો આવી રીતના આ વર્તુળ છે એક જીવા અહીંયા ને એક જીવા અહીંયા બે સમાંતર જીવાઓ અને આપણે આ એના વચ્ચેનું અંતર કહેવાય. તો આપણે આમ કાકાનો કે કરી દેવાનો. આ O કેન્દ્ર છે એક જીવા AB છે બીજી જીવા CD છે દાખલા તરીકે આ M અને N છે તો આ અંતર શોધવાનું હોય P કેન્દ્ર છે. હાલો ને ભાઈ તો આપણે આટલું પહેલાં શોધવાનું પાયથાગોરસની મદદથી અને અહીંયા અંતર MN બરાબર આ બંનેનો સરવાળો કરવાનો. અહીંયા PM વત્તા PN આ બંનેનો સરવાળો અને આ પાયથાગોરસની મદદથી શોધવાનું. અને બે સમાંતર જીવાઓ વ્યાસની એક જ બાજુ આવેલી હોય તો બે જીવાઓ વચ્ચેનું અંતર આ 9માં ભણીને આવ્યા છીએ આપણે. અને મેં સાહેબને પ્રશ્ન કરેલો કે તમે આ 12નું કેમ પૂછ્યું અભ્યાસક્રમની તો સાહેબે શું જવાબ આપેલો કે 9માં ભણીને આવ્યા છે છોકરાઓનો પૂર્વ જ્ઞાન હોય એમ. એટલે આપણે એટલા માટે હું તમને આ લખાવું છું. ચોપડીની અંદર થિયરીમાં કે એવું કંઈ આ છે નહીં. તો આ કેન્દ્ર O અને બે સમાંતર જીવાઓ આમ એક જ બાજુ આવેલી હોય અને બે જીવાઓ વચ્ચેનું અંતર શોધવાનું હોય તો અહીંયા પણ આપણે આ બે ત્રિકોણ કરી દેવાના અને અહીં આગળ પણ આ લંબ અંતર શોધવાના. દાખલા તરીકે આ AB છે અને આ CD છે આ M અને N છે તો બે જીવાઓ વચ્ચેનું અંતર શોધવાનું હોય તો અહીંયા MN બરાબર આ મોટામાંથી નાનું બાદ કરવાનું P નામ આપું છું એટલે PM માઇનસ PN આખામાંથી આ બાદ કરવાનું. મૂળ અહીંયા પણ આ બે ત્રિકોણ જ લેવાના અને પાયથાગોરસનો ઉપયોગ કરવાનો. દાખલા તરીકે આ ત્રિકોણ છે તો ત્રિકોણ PMB માં હવે મારે PM શોધવું છે તો PMનો વર્ગ બરાબર આ કર્ણના વર્ગમાંથી આ બાદ કરવાનો એટલે PBનો વર્ગ માઇનસ MBનો વર્ગ. અને એવી રીતના આ ત્રિકોણ PND માં મારે PN શોધવું છે તો PNનો વર્ગ બરાબર આ PDનો વર્ગ માઇનસ NDનો વર્ગ અને પછી બે જવાબ આવે એનો સરવાળો કરવાનો. એક જ બાજુ હોય તો અહીંયા બંનેની બાદબાકી કરવાની. આ ખાસ યાદ રાખજો ખાસ. એટલે આ પ્રમાણે આવી શકે. આપણે હેતુલક્ષી ખાસ આનું પૂછાવાનું છે હેતુલક્ષી જ વધારે પૂછાવાનું છે એટલે જોજો બરાબર. તો આટલી વસ્તુ છે અહીંયા. અને એક આપણને એ પણ ખબર હોવી જોઈએ કે કાટકોણ ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા આવે આ છેલ્લું સૂત્ર. આ પણ થિયરી મોસ્ટ IMP રાઇડર છે પણ સાબિત કરોનો દાખલો પૂછાવાના નથી એટલે યાદ રાખજો. તો કાટકોણ ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા
કાટકોણ ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા આવે એટલે તમારે સમજી જ લેવાનું આ અંતઃવૃત્ત એની ત્રિજ્યા આવે આ ત્રિજ્યા કહેવાય આ અંતઃવૃત્તની ત્રિજ્યા r તો આપણે એનું આ સૂત્ર જ છે કે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ છેદમાં 2 તો આ સૂત્ર છે આપણું કે અંતઃવૃત્તની ત્રિજ્યા બરાબર કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ છેદમાં 2 એટલે અહીં આગળ જોઈએ તો r બરાબર AB વત્તા BC માઇનસ AC છેદમાં 2 યાદ રાખજો બરોબર તો આના આધારે આપણે દાખલા જોઈશું હવે પછીના લેક્ચરમાં ઓકે કાલે આટલું રાખીએ.